तेरा तुझको अर्पणના નેજા હેઠળ મહુવા ટાઉન પોલીસની સરાહની કામગીરી આજરોજ તારીખ 10/11/2025ના બપોરના 3 કલાકે વાત કરીએ તો ફક્ત 30 મિનિટમાં 10 લાખ રૂપિયાના સોનાના દાગીના મહુવા પોલીસ ટીમ દ્વારા શોધી આપ્યા। અંદાજે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના તેરા તુझको અર્પણ અંતર્ગત મૂળ માલિકને પરત આપવામાં આવ્યા। મહુવાની એક રિક્ષામાં દાગીનાની બેગ ભૂલીને જતા રહ્યા હતા, જેની રિક્ષા ચાલકને પણ ખબર નહોતી। મહુવાના રિક્ષા ચાલક ઇકબાલભાઈ દાદુભાઈ અગવાન દ્વારા 10 લાખ રૂપિયાના સોનાના દાગીના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે। આજ રોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા માટે રાજુલાથી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય। એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મહુવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને 30 મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે। આ સમગ્ર મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયા છે, જેમાં 10 લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મહુવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે। સાહેબ, જે રિક્ષા ચાલક છે જાણી જોન કરેલું હતું કે મિસગાઈડ થઈ? ના, રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો, એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તુझको અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે। કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું। અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા। અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક્ટ કર્યો। એમણે અમને પોલીસનો કોન્ટેક્ટ કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। ઇકબાલભાઈ દાદુભાઈ જૂના બસ સ્ટેન્ડથી બેસાડે સોની બજારમાં ઉતર્યા હતા। તે ભાઈનો થેલો ભૂલાઈ ગયો, મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો, થેલો આપી દીધો સાહેબ।